અને હારું માણા હોય ને તો જ બાપુ જીવવાની મજા આવે. આ એમે તમને મોટી મોટી વાતો કરતા ને ઘરે જઈને ભડકો થાય, કોને કેવું ઈ પીડા કોને કેવી? હારું માણા નો હોય તો બાપુ જીવવાની મજા જ ન આવે. હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જાતો હેળે જો ઉતાર, તૈણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. ભાઈબંધમાં ઠેકાણા ન હોય, બૈરામ ઠેકાણા ન હોય, હગામ ઠેકાણું ન હોય તો જાવું ક્યાં? ભડકા ઉતારવા આપણે ક્યાં જવું? માણા તો બાપુ હારું માણા હોય ને તો બાપુ જીવવાની મજા આવે. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. બાપુ આ જેટલા મહાપુરુષો છે ને, હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં તારામતીને બાપુ રીંગણા વેસે બૈરા બજારમાં હરરાજી કરી નાખી. વિચાર કરજો, અયોધ્યાની મહારાણી લેવી છે કોઈને બાય, લેવી છે કોઈને બાય. તમે આમ તમે વિચાર તો કરો. આપણે આપણા ઘરમાંથી એક વસ્તુ નથી બાપુ વેચી શકતા બજારમાં, અને અયોધ્યાનો મહારાજા પોતાની વેચાણા એ તો ઠીક છે, પણ હારો ગ્રાહક નો જડ્યો. મારા બાપ સતયુગ હતો, કેવા ઘરે વેચાણા. અરે વેચાણા એ તો ઠીક છે, પણ અયોધ્યાનો સમ્રાટ બાપુ મહાણિયામાં નોકરી કરે, શમશાનમાં નોકરી કરે. જો આ ગુરુ મહારાજ ને ગુરુ શિષ્યના નાતાની વાતો. ગુરુને તમે શું હજી સમજી જ ન શકો? અયોધ્યાના સમ્રાટને બાપુ વેચાવવું પડ્યું ગુરુ મહારાજ હાટું. આપણે બૈરા વેચવાનો વારો આવ્યો હોય તોય હારા રોવે જ છે. અમારી મેં કઈ નથી, કઈ નથી, મરો કઈ ન હોય તો. અરે દીકરો રોહિત ને બાપુ સરપદંશ થયો તેથી અયોધ્યાનો કુંવર બાપુ ઉપાડવા વાળું નહોતું કોઈ. સમય જેથી બાપુ પલટો મારે ને તેથી આપણા હોય એ બાપુ આ ખાઈ જાય, પહેરેલા હગા નો થાય, ધરતી માકારા કરે. એ તો સમય હોય ને, આપણો સમય છે બાપુ. આમાં જો તમને મને જીવતા નહીં આવડે ને તો આ ક્યારે વ્યો જાય ખબર જ નહીં પડે. સમયની બલિહારી છે. અયોધ્યાના કુંવરને બાપુ ઉપાડવા વાળું કોઈ નહોતું. તારામતીને કોકે જઈને કીધું કે તારો દીકરાને હેરું કર્યો, અને તેથી અયોધ્યાની મહારાણી વાળ તોડતી તોડતી જાતી હતી ને પસાડ્યું ખાતી હતી. ઉપાડવા વાળું નહીં, દીકરાને ખંભે નાખીને માં બાપુ રાતે શમશાનમાં લઈને આવી છે. કેવું ચિત્ર હોય છે તમે જોવો તો ખરા. શું તમને મને દુઃખ પડ્યું ભલામણ? આપણા ઘરે એક આપણું બૈરું હોય કે આપણી માં એક પાણીના લોટામાં બાપુ મોટું મહાભારત કરીને મૂકે. અરે તમે બાપુ ઇતિહાસ તો ખોલો, શું તમને મને દુઃખ પડ્યું? હવામાં ઉડે આખી દુનિયા બાપુ, કોઈને આમ દામ ને ઠામ છે, કાંઈ ઘટતું નથી. પણ સંતોષ જેવી ચીજ જ નથી. ઈ તારામતી દીકરાનું સબ લઈ અને શમશાનમાં આવે, અને અયોધ્યાનો સમ્રાટ રાતે મેઘલી મળેલી કાળી ડિબાંગ રાત, અને બાપુ ડાકણ્યો રાહડા લે એવું ચિત્ર હો ભાઈ. અને આમ અંદર આવ્યા ને હરિશ્ચંદ્ર રાજા એમ ખડે ગાડું કર્યું, કાંઈ મારું દાન દેતા જાવ. જો તો ખરા ધરતી ફાટી જાય, ધરતી ભલામણા. ઈ કે પણ સ્વામીનાથ તમે મને નથી, ઈ કે તમને ઓળખું છું, આ મળદું ઓળખું છું, પણ હું આ નોકરી કરું છું. મારી હવા શેર ખીચડી ને મારા ધણીનું હવા મીટર કાપડ આટલું તમારે. હું મારી ખીચડી કદાચ જાતી કરું, હું આજનો દી ભૂખ્યો રહું, હવે મારા ધણીને શું જવાબ દેવો? અયોધ્યાનો મહારાજા રામ. શું આપણે વાતો કરીએ ભલામણા? એ હાડી અડધી ફાડીને જે ઓઢાડી હતી ને એમાંથી બાપુ અડધું ફાડીને હરિશ્ચંદ્રને આપ્યું, અને શમશાન ભૂમિમાં લઈ ગયા. બે માણાને બાપુ રોવા હાટો આંખોમાં આહુડા નહોતા, આહુડા. ઈશ્વર જેથી માથે નાખે ને તેથી બાપુ કોઈ ધણી નો થાય. અયોધ્યાનો રાજા સતયુગ હતો, હરિશ્ચંદ્રની પડખે કોઈ નહોતું ઊભું તેથી. એટલે કહું છું, ભગવાને તમને આપ્યું હોય અને એવો કોઈક દુખિયો માણા હોય ને તો બાપુ એની હાથડીની દુઆ લેજો, જિંદગીમાં તમારું નામ થઈ જાય. ઈ લાકડા ગોઠવાન માથે સબને મૂક્યું અને આમ અગ્નિ ચાપવાની તૈયારી કરીને તા વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. જો આ મળદું હરગી જાય ને તો સ્વર્ગમાંથી ઇન્દ્રનું ઇન્દ્રાસન હેઠું આવે, અને તેથી હડી કાઢી કે બારે મેં ખાંગા કરીને ઓલું મળદું હરગે નહીં હોય કે ગયા બધા. અને તેથી બારે મેં ખાંગા થયા ને તેથી હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયો. કરે તારી ભલી થાય, જીવવા તો ન દે પણ મળ્યા પછી હરગવાય ન દે. તેથી બાપુ તારામતીએ લગામ હાથમાં લીધી હતી, તમે મુંજાવમાં. હવે આ ખડક તો છે ને, દીકરો તો દીકરાના માર્ગે વિયો ગયો. હવે મારું માથું ઉતારી લ્યો, તમારે જીવવું હોય તો જીવજો, ને મરી જવું હોય તો મરી જજો. ને આમ ખડક ઉપાડ્યું ને તેથી અખિલ બ્રહ્માંડના માલિક ને મારા બાપ બાવડા ઝાલવા પડ્યા. એમના ઇતિહાસ ન થાય.
કોકના રોલ કરે ઇતિહાસ નો થાય, કોકના કાળિયા ઠાર્યા હોય તો જગતમાં તમને ને મને કોક યાદ કરે. ઇતિહાસ ઇમનામ નો થાય રામ. એટલે કહું છું કે દીકરીઓએ છે ને જ્યાં ધર્મ ધ્રુજી ગયો ને પુરુષ નો પગી ગયો, દીકરીઓએ દુનિયામાં આબરૂ રાખી છે. હું તો એમ કહું તમારી દીકરી બીજે હોય અને બીજાની દીકરી તમારા ઘરે હોય, બાપુ ભૂલચૂક આવે તો ઘરની વાત ઘરમાં રખાય, ભડકા ન કરાય. તમારે જો બાપુ વ્યવસ્થિત પેટી જોતી હોય શાંતિથી ખાવું, બાકી કકળાટ છે ને વિનાશ સમજી લેજો. જેથી કકળાટ ચાલુ થાય ને તેથી સમજી લેજો કે ઠાકર ત્રાજવેથી ખાઈ ગયો હોય તો જ આ બાપુ હુજે. આપણી દીકરી હોનાની અને બાપુ આપણે કોકની દીકરી આપણા ઘરે હોય તો એનો નકરો વાંક જ નીકળ કરે. આ તો કેવી વાત કહેવાય. એટલા માટે કહું છું સમયની બલિહારી છે. મને તો એમ થાય સારું કાયલ મરી જઈશું. અને આ ટાણામાં જો આપણે બાપુ કોઈને ઉપયોગ ન થઈ શકી તો શું આ જિંદગીનો બાપુ અર્થે હતો એમ. એટલે સવારામ બાપા એક કબીર સાહેબ કહે છે કે કર્મની ગતિ છે ને એ હજી કોઈ સમજી જ નથી. એટલે આ વાણીમાં બાપુ કર્મની વાત કરે અને વાત એ સાચી છે. તમે જો લગ્ન પ્રસંગ હોય તો મુરત જોર આવે, સો કડિયા કાઢે તો જાનુના ખટારા ઊંધા પડે. લ્યો શું સમજ? આ બામણ ખોટાય છે, મુહૂર્ત ખોટાય છે કે આપણે ખોટાય છે? શું સમજવું શું? એટલે એમાં આપણે ઊંડું ઉતરવાની ભગવાન ઉપર ભરોસો. સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રેજે, અંતે ઈન રોપ છે અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપ છે. બસ આ ભગવાન છે તો છે, નથી તો નથી. અમે તો આ તો આપણો ઘરનો ડાયરો છે. બાકી હું તો અત્યારે દુનિયાના શેડામાં પ્રોગ્રામ કરવા જાઉં છું. આ બધા અમારી હારે જ હોય. હું તો ખુલાસો કરીને કહી દઉં કે ભાઈ રામ વનમાં ગયા હતા એ બધા કહે છે એટલે કહું છું રામ ગયા હતા હું નહોતો. હવે ફોન ન કરતા, ચોખીન ચટ વાત છે. પછી તમે એમ કહો કે રામ ગયા હતા એટલા જણા હતા, કેટલા જણા હતા, શું લઈને ગયા હતા, કેટલા વાગે નીકળ્યા હતા, એ અમારે જ્યાં તમને પુરાવા દેવા. આ તો તમે અમને બોલાવ્યા છે, તમે તમને રાત કાઢી દઈ, બીજું શું કરી દઈ. ભગવાનના 5 નામ લે, માં સુધી પોગવાય તો પોગે, નકર અમે દરજ કરીને કહે મારા બાપ માને શાંતિ આપજે. તમને હુજતું હોય તો ઠીક છે, ન હુજે એ તમારો પ્રશ્ન છે. પણ ભજન મારો કહેવાનો મિનિંગ એ છે કે તમે ભજનમાં બેહો અને ભજનનું જો તમને મંથન કરતા ન આવડે ને ભજન સમજતા ન આવડે તો હું તો તમને એમ કહું ખુઈ જવાય. ખોટી ગળદી ન કરે, ખોટી કોકની ચા ખાંડ ઓછી ન કરે. હા ભજન છે ને, ભજન બાપુ વિચાર માગે છે. ભજન એમ નામ સમજાય એવી વાત જ નથી. એક ભજન કે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કોક? આવું હોય? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી, આવું હોય? અમે કહીએ છીએ હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. તમારા ગુરુને પૂછજો. એટલે દરબાર આવા બાંગા મારતા હતા કે આનું શું થાય. ન હું જદ આપણી પાસે આવજો. ભજન તો બાપુ ભજન વ્યાખ્યા કરો તમે. મંત્ર તમારા દૂધ હોય, તમે તો માલદાર દૂધમાં બાપુ દીવો કરો થાય. એને ઘી કરવા માટે બાપુ કેટલી મહેનત કરવી પડે. તો એમ તો આમાંય બાપુ વલોવું તો પડે. એમ નામ નો ઘી નીકળે આમાંથી. દીવો તો થાય એમના. હું તો અમારા ઓલા બધા જાય ને આ બધા અમારા ખટારા અમે ભરવા, અમારા ખટારા ભરતા હતા અને ખટારો આગતો તેથી નકરા તોફાન જ કર્યા છે. આ તો મારો મેળ પડી ગયો. રામ જાણે કેમ હાલ્યું મારું એમ. હા કુકાભાઈ આપણે મશરૂભાઈના બાપુ ને કુકાભાઈ, આ અમારા ભીખાભાઈ, આ બધા અમારા આ પેલા 100 કિલોની બોરી ઉપાડતા. બોલો અમારો 3 રૂપિયા પગાર હતો. બોલો 3 રૂપિયામાં જલસા કરતા હતા. આ બેઠા પૂછો. હા ખૂબ આનંદ કર્યો, ખૂબ મજા કરી. પણ કહેવાનો મારો મિનિંગ એ સમય જોઈને તો અત્યારે અમને એમ થાય કે મારા બધું સ્વર્ગમાં આપણે બેઠા છે. આવી લાઈટ આવા મકાન આપણા ઘર ઢાઈ ફાડ્યા હતા. વરસાદ થાય તો આખા ઘરના પકડી લઈને રખડતા, દંદુડિયું થતી. એટલે હું ચારે હવે અત્યારે તમે જોવો તો હામ દામ ને ઠામ. મને તો એમ થાય જીવતા આવડે તો કાંઈ ઘટતું જ નથી. પછી આપણે રોવાને હેવાયા થઈ જવા એમાં ભગવાન નો સાના રાખે. અને આપણા ગઢાની પુનઈ છે. આપણી પાસે જે આવ્યું ને મહેનત તો આપણે બધા કરે જ છે, પણ જ્યાં ઉગ્યું છે ને એ આપણા ગઢાએ મેં હમણાં કીધું એમ રોટલો આપ્યો છે ને કોકની આંતરડી બાપુ અડી ગઈ છે. એટલે આપણે આ અત્યારે આ સાહેબી ભોગવી છે. ધંધો તે દીએ કરતા હતા ને આજે કરે છે. ઉગ્યું છે એ ગઢાની પુનઈ ઉગી છે. એટલે કર્મની ગતિ છે ને બાપુ, હજી કોઈ સમજી જ નથી.